હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે હું બનાવીશ મારી માતૃભાષામાં ગુજરાતીમાં વ્લોગ. અને આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો, સ્પેશિયલ કાઠિયાવાડી અને સિમ્પલ, ઇઝી અને ચટાકેદાર. તો ચલો ફ્રેન્ડ્સ, ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે આદુ, લસણ અને તીખા મરચાં લઈ લેવાના છે. એને નાના નાના કટિંગ કરીને, પછી લીલી ડુંગળી છે એને કાપી લેવાની છે, લીલું લસણ છે એને બી કટિંગ કરી લેવાનું છે, અને આદુ, લસણ, મરચાંને ખાંડી લેવાનું છે. એકદમ સરસ મજાનું ખાંડી લઈશું આદુ, લસણ અને મરચાં મસ્ત. અને પછી ટમાટર પણ નાના નાના કટિંગ કરીને લઈ લેવાના છે. અને રીંગણાને શેકી લેવાનું છે ગેસ પર, યા તો પછી તમે ચૂલામાં બી શેકી શકો છો. અગર તમે ગામડામાં રહેતા હોય તો તમારે ત્યાં ચૂલો હશે. અને એને પછી એને એક વાટકીમાં પાણી લઈ અને એને રીંગણાને ફોલી લેવાના છે મસ્ત. એકદમ ઉપરની છાલ નીકળી જવી જોઈએ. તમારા હાથમાં ચીપકે તો તમે પાણીમાં ડીપ કરી શકો છો. હાથ ફૂલ ગરમ છે રીંગણા, જોવો તમે. અને હું ફોલી રહી છું. મારું કોઈ કેમેરામેન નથી તો હું પોતે જ જાતે એક હાથથી રીંગણા ફોલું છું, અને એક હાથથી કેમેરો પકડ્યો છે એટલા માટે થોડું એડજસ્ટ કરી લેજો. આગળ પાછળ થઈ જાય તો ફ્રેન્ડ્સ જોવો તમે. એકદમ સારી રીતે પૂરી છાલ નીકાળી લેવાની છે રીંગણાની. સરસ મજાના ક્લીન કરી લેવાના છે. અને પછી રીંગણાને ચેક કરી નાખવાના છે. એના પછી એક વાસણમાં તેલ ગરમ મૂકશું, જેમાં પણ તમે ઓળો બનાવવાના હોય. તમે લોયું પણ લઈ શકો, બાઉલ પણ લઈ શકો, તો પેલા પણ લઈ શકો, જેમાં પણ તમે બનાવવાના હોય. તેલ બરાબર લેવાનું છે થોડું. એના પછી એમાં આદુ, લસણ અને મરચાંની જે આપણે ખાંડીને પેસ્ટ બનાવી હતી એને સાતળવાની છે તેલમાં. બરાબર સતળાઈ જાય એટલે એમાં લીલું લસણ આપણે એડ કરશું. લીલા લસણના જે નીચેના પાન રહેતા એ બધા કટ કરી લેવાના છે ઝીણા ઝીણા. અને મસ્ત એને એકદમ સાતળાઈ દેવાના છે. અને એના પછી આપણે એડ કરશું લીલી ડુંગળીના પાન અને લીલી ડુંગળી બેવ એડ કરશું. જો તમે ગેસ એકદમ ધીમો રાખવાનો છે. ધીમે ધીમે બધું સતળાઈ જાય ત્યાં સુધી ધીમા ગેસે સાતળવાનું છે બધું. કોઈ જલ્દી નથી કરવાની, આરામથી બનાવવાનો છે. સારી રીતે ટેસ્ટી ઓળો બનાવવાનો છે આપણે. ચડી જાય એકદમ. બધી લીલી ડુંગળી બધી નાખી દેવાની છે. પાન પણ એના કટ કરીને લઈ લેવાના છે. ઓળામાં તો લીલી ડુંગળી નાખવી જ જોઈએ, એનાથી બહુ સારો ટેસ્ટ આવે છે. આજે મને પ્રિયાંશે કીધું હતું કે મમ્મી રીંગણાનો ઓળો બનાવતો, એના માટે સ્પેશિયલ હું આજે રીંગણાનો ઓળો બનાવું છું. અને આવી જ રીતના રીંગણાના ડીટીયાને કટ કરી લેવાના છે. મને એક હાથથી થોડો ટાઈમ લાગે છે, તમે બે હાથ લઈ શકો છો, કારણ કે એક હાથ મારો કેમેરો પકડવામાં બિઝી છે, તો હું એક હાથથી જ કામ કરી શકું છું. એના પછી રીંગણાને બરાબર ચેક કરી લઈશું. અને થોડું બીવાળો ભાગ હોય તો કાઢી નાખશું. મારે થોડો નીકળો તો એક રીંગણામાં બીવાળો ભાગ, તો એને કટ કરીને અલગ કાઢી લેશું. અને પછી બરાબર રીંગણાને ક્રશ કરી લેશું આપણે ચમચાથી મારી કૂટીને. બરાબર દબાદબ મારવાના છે રીંગણાને. એકદમ હડ્ડી પસલી એક થઈ જવી જોઈએ રીંગણાની. જો બરાબર ચેક કરી લીધો છે મેં ઓળો. હવે બસ, હવે એને કૂટવાનો વારો આવી ગયો છે રીંગણાને. એકદમ સરસ માવો બની જવો જોઈએ એટલું એને કૂટી નાખવાના છે રીંગણાને. જોઈ શકો છો તમે, એકદમ મસ્ત માવો રેડી થઈ ગયો છે રીંગણાનો. આપણી લીલી ડુંગળી ચડી ગઈ છે તો એમાં ટમાટર એડ કરી દઈશું અને એને થોડી વાર ચડવા દઈશું આપણે. એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. પછી એમાં થોડું મીઠું નાખશું સ્વાદ અનુસાર, જેવું પણ તમે મીઠું ખાતા હોય. પછી એમાં હળદર નાખશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને ચડવા દઈશું. અને એક સાઈડ આપણે કોથમીર કટ કરી લઈશું, એની દાંડી પણ લઈ લઈશું. જો તમે, માવો એકદમ મસ્ત ચડી ગયો છે, ટમાટર ચડી ગયા છે.
હવે એમાં થોડું ધાણા જીરું એડ કરશું આપણે, અડધીથી પોણી ચમચી જેટલી નાખશું. અને મરચું થોડું ઓછું નાખવાનું, કારણ કે આપણે લીલા મરચાં બહુ જ નાખ્યા છે, એટલે 1 ચમચી જેટલું મરચું નાખવાનું. તમે તીખું ઓછું ખાતા હોય તો ના પણ નાખો તો પણ ચાલે, જેવું તમે તીખું ખાઓ એવી રીતે મરચું એડ કરો. અને એના પછી મેં કિચન કિંગ મસાલો એડ કર્યો છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણો માવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. એમાં આપણે રીંગણાનો જે માવો તૈયાર કર્યો હતો કૂટીને એને એડ કરી દઈશું. અને સારી રીતના મિક્સ કરી દઈશું એને. તો ફ્રેન્ડ્સ, આપણો ઓળો તૈયાર થઈ ગયો છે. એમાં થોડી કોથમરી એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો તમે, આપણો ચટાકેદાર ઓળો તૈયાર છે. કાઠિયાવાડી સ્ટાઇલ સિમ્પલ અને ઇઝી ઓળો રેડી છે આપણો. તો ફ્રેન્ડ્સ, આપણે એક વાટકામાં ઓળો કાઢીને એના ઉપર થોડા કોથમીરના પાન એડ કરશું. અને આપણે દેશી સ્ટાઇલમાં રીંગણાના ઓળા સાથે રોટલો, ઘી લગાવીને દહીં છે, રાયતા મરચાં, કાંદા અને મૂળા સાથે સર્વ કરશું દેશી ખાણું.